ફાઇનલી આજે તમને બધાને કહી દઉં છું કે આપણે પ્રોક્સી સર્વરમાં આઈડી કઈ રીતે બનાવી ને કઈ રીતે લોગિન કરવી। હેલો દોસ્તોને જય શ્રી રામ, કેમ છો તમે બધા મોજમાં ને? અત્યારે હું તમને બધાને દેવાનું છું પ્રોક્સી સર્વર। તમારા ટાઈમ વેસ્ટ કર્યા વગરનો ચાલો પ્રોક્સી સર્વર આપી દઉં। તો મિત્રો તમારે કઈ નથી કરવાનું, આ વિડીયોમાં પ્રોક્સી સર્વર કોમેન્ટ કરી દેવાનું છે એટલે ઓટોમેટિક ડીએમ આવી જશે। તો લખ્યા પછી તમારે કઈ નથી કરવાનું, મારા પ્રોફાઇલના ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને મેસેજ વાળા સેક્શનમાં આવી જવાનું છે અને ગેટ માય લિંક ઉપર દબાઈ દેવાનું છે। અને આ મિત્રો એક વાત જાણી લેજો, જ્યાં સુધી ફોલો નહીં કરો ને ત્યાં સુધી લિંક નહીં જ આવે। અને મિત્રો ફોલો કરેલો હશે ને તો આવું દેખાડશે અને ફોલો નહીં કરેલો હશે ને તો આઈ એમ ફોલોઈંગ। તો પછી તમારે કઈ નથી કરવાનું, મારા પ્રોફાઇલમાં જઈને મને ફોલો કરી લેવાનું છે ને પાછું મેસેજ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને પછી પાછું દબાવશો આઈ એમ ફોલોઈંગ એટલે પ્રોક્સી સર્વર લખીને આવી જશે। જુઓ ગાઈઝ, એની માથે દબાઈ દેવાનું છે ને પછી તમે વેબસાઇટમાં જશો, વેબસાઇટમાં જશો એટલે ડાયરેક્ટલી મારા ટેલિગ્રામ ચેનલમાં આવી જશે। S2T બીટા સર્વર 1 APK એસ તે પ્રોક્સી સર્વર છે, એને ડાઉનલોડ કરાવી લેવાનું છે અને ઓપન કરી દેવાનું છે। મિત્રો જ્યારે આને ઓપન કરશો ને ત્યારે તમને એક વસ્તુ ડાઉનલોડ કરવાનું આવશે, તો તેને આપણે ડાઉનલોડ કરવા મૂકી દેવાનું છે અને પછી તમારે ગેસ્ટ એકાઉન્ટમાં આઈડી લોગિન કરવાની છે, ફેસબુક કે ગૂગલમાં નથી કરવાની। અને મિત્રો જ્યારે તમે આઈડી બનાવીને સક્સેસફુલ થઈ જશો પછી તમને એક આવું એરર આવશે અને તેનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। મિત્રો ગૂગલ કે ક્રોમમાં જઈને આપણે એકાઉન્ટ નંબર દેખાય છે લાલ કલરના અક્ષરથી, તેને કોપી કરી લેવાનું છે અને આ વેબસાઇટમાં વહી જવાનું છે। વેબસાઇટમાં જાશો એટલે 2 હાઉસમાં ક્લિક કરવાનું છે, જો 2 હાઉસ। મિત્રો પછી તમારે કાંઈ નથી કરવાનું, આમાં યુઆઈડી પેસ્ટ કરવાનું આવશે તો આપણે યુઆઈડી પેસ્ટ કરી દેવાનું છે। પછી લીલા કલરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને 4 સ્ટેપ આવશે તેને આપણે કમ્પ્લીટ કરવાના છે અને પછી આવું લખીને આવી જશે અને પછી આપણે કરી લેવાનું છે પ્રોક્સી સર્વર ઓપન ને મારી પ્રોક્સી સર્વર ઓપન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મિત્રો મને ખબર જ છે તમને બધી પ્રોસેસ ખબર પડી ગઈ છે, જો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો ડીએમ માં લખી દેજો। બાય બાય।